સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હું છું મિલન, તમારી સાથે મિલન મનસુખભાઈ પાંખાણિયા, પોરબંદરથી. આપણે આવી પહોંચ્યા છીએ અત્યારે શ્રી ગુસાઈજીની 26મી બેઠક, કે જ્યાં થવા જઈ રહ્યો છે 15મો અલૌકિક મનોરથ અને લોટી ઉત્સવ. શ્રી શોભન બાપા પાંખાણિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ 15મો અલૌકિક મનોરથ. તો ચાલો જોઈએ અંદરની અત્યારની શું પરિસ્થિતિ છે, શું વ્યવસ્થા છે, તો મળીએ. તો જોઈએ સૌ પ્રથમ મળે છે કોણ. તો આપણી સાથે છે અત્યારે મારા વહાલા કાકા, જેમનું નામ છે વિજયભાઈ લાલજીભાઈ પાંખાણિયા. તો એમની સાથે વાત કરીએ કે કાલનું શું આયોજન છે, કેવી વ્યવસ્થા છે અને કઈ રીતનું કાલનું આખા દિવસનું શેડ્યુલ છે. તો વિજય કાકા. હલો, જય શ્રી કૃષ્ણ. જી, તો હું તમને એ પૂછવા માંગીશ કે કાલની તૈયારીઓ કેવી ચાલી રહી છે અને કાલનો જે અલૌકિક મનોરથ થવા જઈ રહ્યો છે અને સાથે સાથે યમુનાજીનો લોટી ઉત્સવ પણ થવા જઈ રહ્યો છે. 15મો અલૌકિક મનોરથ છે જે શોભન બાપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે. તો આપ શું કહેશો? બસ અત્યારે મંડપ કમ્પ્લીટ થઈ ગયો છે, સાઉન્ડ સિસ્ટમ કમ્પ્લીટ છે ને Okay. પ્લસ લાઇટ ડેકોરેશન કમ્પ્લીટ ચાલુ છે કામ. કાલ સવારનાથી જારીજી ભરવાનું, તેમજ સર્વે પરિવાર આવશે એના બાળશ્રીને સ્વાગત કરવા માટે બધા તૈયાર છે. ઓકે. બાદ વચ્ચામૃત આવશે, ત્યારબાદ ભોજન સમારંભ પ્રસાદીનું આપણે સગવડતા કરેલ છે જે ભીતરમાંથી આવશે. ઓકે. ત્યારબાદ સંદર્ભ સભા તેમજ રાસોત્સવ, ત્યારબાદ દાંડી મેળાનો પ્રોગ્રામ છે. સર્વે પરિવારને ખાસ હાજરી આપવાની. ઓકે ઓકે, થેન્ક યુ. સો મળીએ બીજા વ્યક્તિઓ જે આપણી સાથે અત્યારે હાલ મેનેજિંગ ટ્રસ્ટી અને ડાયરેક્ટર એવા રમણીકભાઈ પાંખાણિયા આપણી સાથે છે. તો હું એમને જ પૂછું કે કેવો ઉત્સાહ છે જે દર વર્ષે હોય છે એનાથી પણ આ વર્ષે શું નવું છે અને શું કેવો ઉત્સાહ છે તમારી અંદર? તો તમારી જ લાગણી થોડાક તમારા શબ્દોમાં વર્ણવો અને કાલનું જે કાંઈ પણ આયોજન છે એના વિશે 2 શબ્દો કહો. દર વખત કરતાં આ વખતે ઉત્સાહ એટલા માટે છે કે આ વખતે જે કાંઈ મહાપ્રસાદ છે એ આપણે ભીતરમાંથી તૈયાર થાય છે. મુખ્યજીને અંદરમાંથી મંદિરમાંથી પ્રસાદ આવવાનો છે. બરાબર. આજે બપોરનો, આજે રાતનો, આવતીકાલે સવારનો કલેવો એટલે નાસ્તો, બપોરનો મહાપ્રસાદ, રાતનો જમણવાર, આ બધું આપણે ભીતરમાંથી આવવાનું છે. એટલે આપણા માટે નવું છે. ઓકે, હા. તો નવી વાત અને નવો જોશ અને નવી લાગણી વધારે પડતી એ છે કે આ વખતેનો જે પણ મહાપ્રસાદની તૈયારી છે તે ભીતરમાંથી થવાની છે. તો એવી જ રીતે ચાલો મળીએ કોઈ બીજા જ આપણા પરિવારના સભ્યને. હા. તો આપણે દરેક પરિવાર પ્રમાણે દર ત્રીજા વર્ષે જે મનોરથનું આયોજન કરીએ છીએ તેમાં ખરેખર દરેક પરિવારજનોએ હાજરી આપવી જરૂરી છે. દર વર્ષે મનોરથ થાય છે તો આપણો પરિવારજનની સંખ્યા ઘણી હોવા છતાં 50% પણ આપણે ત્યાં એક દિવસ પણ આપણે સમય ફાળવી નથી શકતા. તો શું કામે? આપણે ખરેખર આપણો આ ધર્મ માટે આપણે વૈષ્ણવ ધર્મ છીએ, બ્રહ્મ સમાજ છીએ આપણે, અને શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં આપણે એક દિવસ ફાળવીએ તો અતિ ઉત્તમ કહેવાય. દરેક માણસ પોતાના ભલે ગમે એટલો પેલો હોય પણ છતાંય પરિવાર માટે અને આપણા શોભન બાપા પાંખાણી પરિવારમાં આપણે જન્મેલા છીએ, એના વારસદારો છીએ, તો આપણે શું એક દિવસ આપણે મનોરથમાં ન આવી શકીએ? માત્ર બસ એક પ્રશ્ન વધારે એ પૂછવા માંગીશ કે શું કોઈ એવી પ્રવૃત્તિઓ તમારા વિચારમાં હોય કે તમારા ધ્યાનમાં હોય કે જેને લક્ષીને જેને અનુલક્ષીને યુવા વર્ગ છે એ એમાં રસ દાખવે
કોઈ એવી પ્રવૃત્તિઓ જે કહેવાય કે વલ્લભકુલની અંદર આપણે જોઈએ છે તો એ લોકો જે રીતે કાંઈ પણ પ્રશિક્ષણ કે શિક્ષણ આપે છે આપણે એટલું નહીં પણ એને અનુલક્ષીને થોડું ઘણું પણ કોઈ એવું પ્રવૃત્તિ આપણે આપણા મનોરથની અંદર થઈ શકે એવો કોઈ વિચાર તમારા ધ્યાનમાં હોય કે જે આવનારા દિવસોમાં આપણે કરી શકીએ તો શું કહેશો? એ બાબતમાં એક જ કહેવું છે કે ધર્મ પ્રત્યે જો આપણે દરેકને રુચિ રહેશે અને જે આપણે દર ત્રીજા વર્ષે મનોરથ થાય એની જગ્યાએ આપણે દર વર્ષે જો મનોરથનું આયોજન કરશું અને સંખ્યામાં જો દિવસે દિવસે જો વધારો આપણે પરિવારજનો લાભ લેશે તો બધાને અંદર એકબીજાને ગેટ ટુ ગેધરિંગ જેવું થશે, એકબીજાને મળશું તો પરિવારજનો એકબીજાને ઓળખશે, એ બધું ઘણું બધું ટૂંકમાં પોસિબલ છે. પણ જો યુવા વર્ગ આવશે તો ઓકે, હાલના સમયમાં યુવા વર્ગ આમાં ઓછો રસ લે છે. પાકી હાજરી છે એમનું કહેવાનું એવું છે. પણ તમે તમારી વાણી અને તમારા વિચાર વ્યક્ત કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તો મળીએ, કંઈક હળવી ફૂલ ચર્ચાઓ થઈ રહી છે અત્યારે અને સાથે જ વડીલ વર્ગ, હા વડીલ વર્ગ બેટ દડાની આજે મોજ કરી રહ્યા છે. હાલો મહેશભાઈ પ્રાગજીભાઈ પાંખાણીયા બોલિંગ કરી રહ્યા છે. હાલો હલો 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 એ જ્યાં સુધી કેમેરાની સામે નહીં આવે ત્યાં સુધી હું એને પૂછવા મૂકવાનો જ નથી. ચાલો તો અહીંયા આવ્યા પછી તમે તમારા મન અને તમારા તનથી અત્યારે તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો અને શું મોજ આવી રહી છે, શું આનંદ થઈ રહ્યો છે? બસ બચપન યાદ આવ્યું મને અત્યારે. વાહ, અત્યારે એને બચપન યાદ આવ્યું છે એટલે ક્રિકેટ રમી રહ્યા છે અને સાથે સાથે કિશન લાલજીભાઈ પાંખાણીયા જે ક્રિકેટ રમી રહ્યો છે અત્યારે અને એની જમણી સાઈડ છે નિમેશ પ્રવીણભાઈ પાંખાણીયા, મારા પરમ મિત્ર કહી શકાય અને હું કાકા તો એને માનતો જ નથી પણ મારા પરમ મિત્ર કહી શકાય એવા કિશોરભાઈ લાલજીભાઈ પાંખાણીયા. કિશોરભાઈ લાલજીભાઈ પાંખાણીયા આપણી સાથે છે. તો આપ શું કહેવા માંગશો? તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો અને બસ તમારી અંતર્મનની લાગણી મનોરથ પ્રત્યેની અને ગાગા બેઠક પ્રત્યેની, ગાગા ગુરગટ બેઠક પ્રત્યેની, ગુસાઈજીની બેઠક પ્રત્યેની શું વર્ણવશો? બે શબ્દ તમારા અવાજમાં અને તમારા આટલા મનોરથ કર્યા છે. આ જ મનોરથમાં આપણા સહભાગી ભાઈઓ અને ભેગા મળીને આવ્યા છીએ. બહુ મજા આવી છે. જેમાં અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે, સ્પેશિયલ ગાડીમાં આવ્યા છે, મોજે મોજ મસ્તીમાં આવ્યા છે અને જમવાટ આવી ગઈ. આવા મનોરથ કરતા રહીએ મારે ઘડીએ. બસ તો આ જ આનંદ છે. કોઈ કહી શકે કે મસ્તી મજાક અને તમારી પ્રશ્નોત્તરીની આ વાત છે. કોઈને નથી ખબર કે મિલનના બદલાયેલા મિજાજ પાછળ આ ગુસાઈજી પરમ દયાલ કી જય એ તો કૃપાનાથ છે. એમની કૃપા વગર તો કહેવાય ને કે પાંદડું પણ નથી આવતું. તો આજે જ્યારે એમના જ સાનિધ્યમાં હોય આપણે અને મને કહેવાનું મન થાય કે આ ઠંડી ઠંડી સાંજ લઈને, સૂકી સૂકી યાદ લઈને, મીઠી મીઠી વાત લઈને ગુસાઈજી મારે તમને મળવું છે. સો એમની એક નાની એવી ઝાંખી જે હું બહારથી જ તમને બતાવવા જઈ રહ્યો છું અને કહેવાય કે તમે દર્શન કરી અને ધન્યતા અનુભવો એથી વિશેષ સવિશેષ શું હોઈ શકે. મળીએ.
જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર હું છું મિલન આપની સાથે. બધા જારી ચરણ સ્પર્શ માટે જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે સામગ્રી તૈયાર કરી રહ્યા છે એનો એક વ્યૂ હું આપ બધાને બતાવીશ. ત્યારે આપ બધા જોઈ શકો છો અત્યારે જારીજી ભરવા માટે બધા વૈષ્ણવો અપરસમાં છે અને સામગ્રી તૈયાર થઈ ગઈ છે ભોગ માટેની. તો બધા જ ભાઈઓ અને અહીંયા સામગ્રી કિશોરભાઈ લાલજીભાઈ પાણખાણિયા, જય હસમુખભાઈ પાણખાણિયા, વિજયભાઈ લાલજીભાઈ પાણખાણિયા, લાલજીભાઈ નારાયણભાઈ પાણખાણિયા, મનસુખભાઈ શામજીભાઈ પાણખાણિયા, ભરતભાઈ ડાયાભાઈ પાણખાણિયા, સતીશભાઈ મગનભાઈ પાણખાણિયા અને ચંદુભાઈ હરજીભાઈ પાણખાણિયા આપણી સાથે બધા અત્યારે ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો. તમને પણ હું બધાને ઝાંખીનો લાભ આપ બધાને પણ મળે ઘરે બેઠા. અહીંયા રાજભોગની તૈયારી થઈ રહી છે. ધન્યવાદ. ફરીથી મળીએ. જય શ્રી કૃષ્ણ. આપણે ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો અને બધા વહાલા 2 મિનિટ ખાલી અહીંયા ધ્યાન આપજો. હલો. શ્રી થોપર બાબા પાણખાણિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ 15મો અલૌકિક મનોરથ અને સાથે લોટી ઉત્સવ, યમુનાજીના લોટી ઉત્સવ, તેમના સંપૂર્ણ મનોરથના દાતા એવા શ્રી કિશોરચંદ્ર વિઠ્ઠલભાઈ પાણખાણિયા, મૂળ ગામ રાણા ખીરસરા, હાલ મસ્કત ઓમાન તરફથી રૂપિયા 2,11,111 ન્યોછાવર આપી પોતાની શુભ નિષ્ઠા વ્યક્ત કરે છે. તો તાળીઓથી એમનું અભિવાદન આપણે કરીએ. તેવી જ રીતે થોડી જ ક્ષણોમાં જ્યારે આપણા આંગણે વલ્લભકુલ પધારવાનું હોય, જે પધારશે તો આપણે સૌ તૈયાર રહીએ. આપણી રીતે મનથી અને તનથી, બંનેથી અને ધનથી, તન મન અને ધનથી આપણે તૈયાર રહીએ એમને આવકારવા માટે. અને બીજા પણ જેટલા આપણા પરિવારના ભાઈઓ છે એમણે અનુદાન આપેલું છે. તો 6,060 રૂપિયા ગૌલોકવાસી રાજાભાઈ નારાયણભાઈ પાણખાણિયા પટેલકા, ગૌલોકવાસી નાથીબેન રાજાભાઈ પાણખાણિયા પટેલકા હસ્તે, ગૌલોકવાસી લક્ષ્મણભાઈ રાજાભાઈ પાણખાણિયા, શ્રી જમનભાઈ રાજાભાઈ પાણખાણિયા, શ્રી વસંતભાઈ રાજાભાઈ પાણખાણિયા, શ્રી ભરતભાઈ રાજાભાઈ પાણખાણિયા 60 પાઉન્ડ લંડનથી. 1,555 રૂપિયા ગૌલોકવાસી નારાયણભાઈ વસરામભાઈ પાણખાણિયા મોવાણ, ગૌલોકવાસી મોતીબેન નારાયણભાઈ પાણખાણિયા
શ્રી વલ્લભાઈ શ્રીના ભક્ત એવા થોભણ બાપાની આખું કુટુંબ હળી મળીને આપને શરણે દે અનાયાસે જંગલમાંથી છૂટું પડી ગયું અને ઘેટા બકરાના પેલા આપણે શું કહે અહીંયા પેલા નેસડા કહે ને નેસ કહે એ જે આ રહેતા હોય એ લોકોને એના ઘેટા બકરા અહીંયા રહેતા હોય એના ભેગું ભળી ગયું. હવે હતું શેનું બચ્ચું પણ રે કેના સાથે તો કે ઘેટા બકરા. એટલે જ કે જો સંગ કોનો કરવો ને બહુ વિચારીને કરવો. ગમે એના ભેગા બેઠા ના રહેવાય. હા તો બુદ્ધિ આપણી એના જેવી થતી જાય. એટલે કે ને કે વૈષ્ણવ વારે સંગ કરો, ઠાકોરજી સાથે રહ્યો. ઠાકોરજી સાથે રહેવાનું કારણ શું? મહાપ્રભુજી કહે કે ઠાકોરજી સાથે જ રહ્યો, ઠાકોરજીની સેવા જ કરો. તો કે ઠાકોરજી જેવા લક્ષણ આપણામાં આવતા જાય. એટલે જે ભગવતીઓના લક્ષણ ભગવાન જેવા બની ગયા હતા. પછી ચાચા હરિવંશજી શ્રી કૃષ્ણ શરણમાં બોલીને આમ જલ ઉપર ચાલી જાય. એમાં કઈ નવાઈ નથી એમ. કારણ કે ભગવાનના ગુણ ધર્મો છે એ બધા ભગવતીઓમાં આવે જ. લાંબા ટાઈમે તમે સાથે રહેવા માંડો ભગવાનની એટલે એ ગુણ આવવાના જ. કોઈ વૈષ્ણવની સાથે, કોઈ સારા માણસની સાથે રહેશો તો એવા ગુણ આવશે. કોઈ નબળા માણસ સાથે રહેશો, નબળા વિચારવાળા સાથે, નબળી વાણીવાળા સાથે, તો પછી આપણી વાણી એવી જ થવાની, આપણા વિચાર એવા જ થવાના. એટલે કોની સાથે રહેવું એ બહુ અગત્યનું છે. સંગ કોનો કરવો. એનું બચ્ચું છે એ ઘેટા બકરા ભેગું મોટું થવા માંડ્યું. એ તો અહીંયા ભેગું રહેવા માંડે. હવે ઘેટા ને બકરા છે એ તો બિચારાની એક લિમિટેશન આવી ગઈ. સિંહ જેવું પાવર તો હોય નહીં. હવે હતું આ સિંહનું બચ્ચું પણ એની પોતાના સ્વરૂપને ઓળખી ના શક્યો. આનો સંગ એના ભેગું રહે એટલે એના ભેગું એવું જ એનું જીવન થઈ ગયું. જેમ ઘેટા બકરા ચાલે એમ ચાલે, જેમ ખાય એમ ખાય, જેવી રીતે એ રહે એવી રીતે રહે. એમ સાથે 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 એક દિવસ યુવાન સિંહ બની ગયો, મોટો સિંહ બની ગયો. પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે આ લોકો ચરવા જતા હતા જંગલ માર્ગેથી, તો એ જંગલ પાસેથી એક મોટો સિંહ આવ્યો એની સામે. મોટો સિંહ આવ્યો ને એટલે આ યુવાન સિંહ હતો પણ મનમાં તો બકરું જ હતો. મનથી તો બકરું જ હતો. એ ભલે ને પોતે હતો જાતે સિંહ, પણ એ સમજતો નતો કે હું કઈ સિંહ. સેવા ના થાય આપણાથી. એટલે જેટલું થાય એટલું પણ મનથી થાય. ખાલી પાતર ઉપાડવાની સેવા છે ને એ બહુ મોટી સેવા છે. તો જેટલું પણ થાય ખાલી મનથી થાય. હાર્ડ એન્ડ ફાસ્ટ ટાઈમ છે, કોઈ પાસે ટાઈમ છે નહીં એવું જ બધા વર્ણવતા હોય છે, પણ ખરેખર ટાઈમ એટલો તો હોય જ છે. તો હું બસ એટલું જ કહેવા માંગીશ કે એક માળા થાય, એક સ્ત્રોત થાય, કોઈ પણ કે એક નિત્યક્રમમાંથી કાંઈ પણ એક વસ્તુ થાય, પણ એ એક થાય, બસ મનથી થાય. ધેટ્સ ઇટ. એટલું જ કહેવા માંગીશ. જનરલ સભામાં હું આપ સર્વેને છેલ્લા 2 વર્ષનો આવક જાવકનો હિસાબ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા થયેલ મિટિંગમાં રજૂ થયેલ ઠરાવો વંટાણમાં લઈ આપણે સૌ બહાલી આપીએ. છેલ્લે તારીખ 17/11/19ના 14મા મનોરથ બાદ ટ્રસ્ટી મંડળની 3 મિટિંગ થયેલ છે. એક 7/2/21, બીજી 20/6/21 ને ત્રીજી 10/10/21. ઓળખતા હશે કે પહેલી વાર મળ્યા હશે, પણ હું ઓળખું છું. તો હું એમને જ ખાલી પૂછવા માંગીશ કે તમને કેવું લાગ્યું મનોરથમાં આવીને, અહીંયા બેઠકજી પધારીને અને બધા ભાઈઓને મળીને? આપની લાગણી વ્યક્ત કરો, આપના શબ્દો. શ્રી ગુસાણીજી પરમ દયાળ થોભણવામાં પાંખાણીયા પરિવારના સર્વે વડીલો, મારા કુટુંબી ભાઈઓ બહેનો, આપના આશીર્વાદથી અને ગુસાઈજીની એમના શુભાશીષથી અને આશીર્વાદથી અને બે શબ્દથી લગભગ મને જ્યારે હું મોકો મળે છે ત્યારે આ મનોરથમાં ભાગ લઉં છું, મનોરથનો એક હિસ્સો બનું છું. અને દર વખતે મને એટલો જ આનંદ થાય, એ કરતાં ઉત્તરોત્તર આનંદમાં વધારો થાય. ખૂબ એક પરિવારના સભ્યોની એક લાગણી થાય છે. એક આપણું વિશાળ જે હમણાં આપણે આંબો જોયો, વિશાળ વટવૃક્ષમાં જે આપણે એક નાનો
એક છેવાડાનો એક પર્ણ છીએ તો એ એ એ આપણું કેટલું વિશાળ વૃક્ષ છે એ બધું અહીંયા આવીને જ એ આપણે ફીલ કરી શકીએ છીએ અને ખૂબ એક આનંદનો વિષય છે. મારો પરિચય આપો તો હું શૈલેષ વિઠ્ઠલભાઈ પાનઘાણિયા, વિઠ્ઠલભાઈ બેચરભાઈ, મૂળ ગામ રાણા કિરસરા, એ પરિવારનો એક અંગ છું. ધન્યવાદ. થેન્ક યુ. શ્રી વલ્લભાઈ પરમ દયાલ આપણા કપણ બાપાની પરમ ભગવતી છે. આપણા બાપા એની લાવ્યું છે, એનું ખેતર છે, એનો આંબો છે અને એ આપણે એ આંબાનું ફળ ખાઈ રહ્યા છે. આપણે બધા એક ભગવાન બાપાના પરિવાર, એક વસ્તુ એથી જોડાયેલા એ એક ભગવાન પરિવાર. બીજી વસ્તુ એથી જોડાયેલા કે આપણા બધાના શ્રી ગુરુદેવ શ્રી મહારાજ हे नंद घेरा नंद भयो
ब्रज में आनंद भयो जे कन्हैया लाल की आनंद भयो जे कन्हैया लाल की हे ब्रज में आनंद भयो जे कन्हैया लाल की आनंद भयो जे कन्हैया लाल की हे गोकुल में चंदा भयो जे कन्हैया लाल की गोकुल में गंगा भयो जे कन्हैया लाल की हे गोकुल में चंदा भयो जे कन्हैया लाल की गोकुल में गंगा भयो जे कन्हैया लाल की नंद घेरा नंद भयो जे कन्हैया लाल की नंद घेरे आनंद भयो जे कन्हैया लाल की ब्रज में आनंद भयो जे कन्हैया लाल की ब्रज में आनंद भयो जे कन्हैया लाल की हे देनन को प्राण भयो जे कन्हैया लाल की घेरा नंद भयो कन्हैया लाल के हे नंद घेरा नंद भयो कन्हैया लाल के हे नंद घेरा नंद भयो जे कन्हैया लाल की आनंद भयो जे कन्हैया लाल की हे नंद के आनंद भयो जे कन्हैया लाल की आनंद भयो जे कन्हैया लाल की हे आनंद आनंद भयो जे कन्हैया लाल की आनंद हे पारणिया पारणिया हे देवा हे नंद घेरा नंद भयो नंद घेरा नंद भयो हे नंद में आनंद भयो हे नंद घेरा नंद भयो हे नंद में आनंद भयो हे नंद को प्राण भयो हे नंद को श्याम भयो हे नंद को आधार भयो हे नंद में आधार भयो भयो बधाई हो बधाई हो बधाई हो बधाई हो हे बधाई हो बधाई हो बधाई हो बधाई हो
अरे मोर मुकुट कटी काछनी मोर मुकुट कटी काछनी मोर मुकुट कटी काछनी अरे पीतांबर मुरमाल यह छवि मेरे हृदय बसो अरे सुंदर नंद कुमार બધાને તાળી અને સમજાઈ જાય એવું હવે બધું સમજાય એવું જ લેવું અરે જન્મ લીએ હે કનૈયા મેં જોયું નંદ મહોત્સવમાં ખૂબ બધાએ આનંદ કર્યો મારે ભરતભાઈ ખૂબ નચાવ્યા બધાને આપણે આ છેલ્લું એક નહીં કરે પછી બધું ગુજરાતીમાં તમને ઠંડી લાગે તો ઓઢીને બેસતો જય જય કરનાર પણ અંડાલયમાં છીએ એટલે થોડી વાર તો આનંદ કરવો જ જોઈએ અને સભાને આનંદ કરાવો ને એ પેલો ધર્મ અમારો છે આપણા ગોકુળનાથજી કહે છે કે ભક્ત રાજી ને તો જ ભગવાન રાજી તો ભક્તને રાજી કરવા માટે કોઈનો કોઈ ઉપાય તો કરવો જ પડે અને ભગવાન ભક્ત રાજી તો ભગવાન કેવી રીતે રાજી તો કે એમના હૃદયમાં બિરાજે છે અને ભગવત ભક્તને તો આચાર્ય ચરણ મહાપ્રભુજીએ કેવડું બિરુદ આપ્યું તો કે અમારા ભગવત ભક્ત છે ને એ ભગવાન કરતા પણ મોટા છે કેવી રીતે મોટા તો કે મહાપ્રભુજીને બ્રાહ્મણો સાથે વાદ વિવાદ ચાલે એમાં બ્રાહ્મણોએ કીધું કે આટલા બધા દેવી દેવતાઓ છે આટલા ભગવાન છે એમાંથી મોટા ભગવાન કયા આવી ગયા વિવાદની અંદર આચાર્ય ચરણ પાસે તો કે હવે તમે બતાવો અમારે ભક્તિ કોને કરવી કયા ભગવાન મોટા તો મહાપ્રભુ કે કઈ નહીં તો બ્રાહ્મણો કે એવું બને થોડું ભગવાન મોટા નહીં કે નહીં તો મોટું કોણ તો કે હું પૂછું એનો જવાબ આપો મહાપ્રભુજી કહે છે કે ભાઈ મોટું શું આ જગતની અંદર તો કે પૃથ્વી એનાથી મોટું ત્યાર પછી બતાવે છે કે સમુદ્ર એમ તો કે પૃથ્વીને ચારો તરફ વીંટળાયેલો છે તો સમુદ્રથી મોટું કોણ તો કે અગત્ય મુનિ એક અંજલિની અંદર આખો સમુદ્ર પી ગયા એનાથી મોટું કોણ ત્યાર પછી કે બ્રહ્માંડ કેમ તો કે અગત્ય મુનિ છે બ્રહ્માંડની અંદર એક તારોળિયો થઈને બિરાજે છે એટલે બ્રાહ્મણો કે બ્રહ્માંડથી મોટું તો કોઈ હોય નહીં બધા બ્રહ્માંડમાં બિરાજે તો કે નહીં બધાએ સિરિયલની અંદર જોયું હશે ભગવત વાર્તામાં વાંચ્યું હશે કે યશોદાજી રૂપ
શ્રી થોભણ બાપા પાણખાણીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 15મા અલૌકિક મનોરથની ઝાંખીના દર્શન આપ સર્વેએ કર્યા. શ્રી ગુસાઈજીની કૃપા આપણા સર્વે પર અવિરત વરસતી રહે. આપ સર્વે વહાલા પરિવારજનોને મિલન મનસુખભાઈ પાણખાણીયાના જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.